થોડી પાછું અચાનક પ્લાન થઈ ગયો ઓન ધ વે જવાનો ને અદ્વૈસ્ય પૂરી માસી પીડાને બે વાઢે છે ખેલ કીરા કાક આવા તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિયતની વ્લોગ અને સ્વાગત છે તમારો અમારા ખરાબ ઉપર ના મોરમીની વ્લોગ. હવે આજે કર્યો છે ખરાબ ઉપર વ્લોગ સારો ને તમારા ભાઈને જવાનું છે. ક્યાં જવાનું છે ને હાલો તમને દેખાડી દઉં. અને પછી બે પગવાળી પોચોડે કાઢીને મોટે મોટે રૂમાલ બાંધવાનો વરના કાળો પડી જાય તો નકામું થાય. પણ પછી તો જેવો પોરચો ને હબાકો મારો ને આવી ગયા સીધો કલેજાને લેવા. કારણ કે તમને બધાને તો ખબર છે કે આપણે એકલા જ આવીએ એટલે ઉઘરાણી વાળા પહેલા આપણને પકડે અને પછી ફટાફટ સીધા આવી જાય બેંકે લોન નો હપ્તો ભરવા. હાલો એક દિવસ તો ઉયો ગયો 4 વાગ્યા ને બેંક બંધ થઈ ગઈ. લાગે છે અમારા ગામમાં ગરમી જેવું વાતાવરણ થઈ ગયું હોય. અને ટાટક બાટક કરીને આવી ગઈ સીધા ભરતભાઈ દુકાન તમારા ભાભી આટો સડા લેવા. અને તમને બધાને તો ખબર છે કે હું અખંડ વાંઢો છું એટલે ભાઈ આપણે કાંઈ સડા બડા નથી લેવાના ને કરી ઘણી થોડી ઘણી હુવાણું. અને જેવો ટાટો પડ્યો ને ફટાફટ આવી જાય સીધા કલેજાના ગેરેજ. આખું ગામ કામ કરે છે ને અમે જ રખડવી છે. એલા બાનું હરકો મારતી ક્યાંક અદ્વૈસ્ય ટાયર નીકળી જાય તો લોચા થાય. એમાં જાપાન થી બોલાવી ગયા બે કારીગરો ગાડી તો ખોલ નાખે છે પણ 2 કિલો બોલ વીતા છે એનું શું કરું. દુનિયામાં હું થાય છે કાંઈ ટપો નથી પડતો. ભાભી યારે ફોનમાં વાત કરતો તો ગાડી સાફ કરે છે. ફોનમાં તો મોટી મોટી વાત કરતો છે, એસી માં આરામથી બેઠો છું. એમાં અદ્વૈસ્ય ટ્રેક્ટર નીકળ્યું ને એમાં જ બે ફોલોઅર્સ પાડી ગયા. છોકરામાં છોકરી ફેશન નીકળી લાગે છે લટકણી લખણ રખડવાનું. અને પછી ફટાફટ લેવાનું ફમકો મારી સીધા પગ ગયા પેટ્રોલ પંપે ખર્ચો કરવા. નાખો દાદાથી 20 રૂપિયાનું માંગેલા પૈસાનું પેટ્રોલ. એટલે ગાડીને થોડુંક લીવર ઓછું દે છે, 20 રૂપિયા માંગીને પેટ્રોલ પુરાયું છે. આને અડશે તો કાંઈક લોચા થઈ જાય. પણ આજનો લોકો હવે આપણે આઈએસ પૂરો કરીશું. તમે જોઈજો નહીં થાકી જાવ, હું થાકી ગયો છું. બાકી તમારા બધાને આંદોલન પૂરું થયું તો ફોલો કરી નાખો.